જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આજે આપણે આવી ગયા છીએ મોડલ્સનો ખેલ ખતમ કરવા। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। તમે જોવો તો ખરા, આના કરતા હેલો કંઈ છે જ નહીં। અને આ ટેબલ પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ચેલેન્જ, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આ ટેબલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે, જીવનભર નહીં ભૂલાય મોડલ્સ। ચાલો, મોડલ્સ મોડલ એટલે કે MAV મોડલ ઓક્ઝિલરી વર્બ, અને મોડલ છે તે વન ટાઈપ ઓફ એક પ્રકારના હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે। હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે। ઘણા બધા મોડલ છે। મોસ્ટ આઈએમપી લઈને આપણે આવી ગયા છીએ, પણ આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં। ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। મેં તમને વિડીયોના અંતે વાક્ય આપેલા છે પ્રેક્ટિસ માટે, બરોબર? ચલો, થઈ જાવ તૈયાર। તમે અંગ્રેજોની જેમ અંગ્રેજી બોલવા લાગશો મારા વાલા, બરોબર? ચાલો, કેન, કુડ, વિલ, વુડ, પછી શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, ઘણા બધા છે। પણ મોડલ્સ લઈને આજે આપણે આવી ગયા છીએ। કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે। V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંતનું રૂપ, V4 એટલે વર્તમાન કૃદંત ING વાળા રૂપ, V5 એટલે S અથવા ES। કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે। ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર। ગુજરાતીમાં જે કંઈ પણ શબ્દ હોય એના મુજબ કોઈ પણ કર્તા સાથે, બરોબર, જે તે મોડલ્સ આવે છે। કેનમાં શું આવે? શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, આવો શબ્દ આવતું હોય। શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, એમાં કેન, બરોબર? તે અંગ્રેજી બોલી શકે છે, હી કેન સ્પીક ઇંગ્લિશ। તમે અંગ્રેજી બોલી શકો છો, યુ કેન સ્પીક ઇંગ્લિશ। હું અંગ્રેજી બોલી શકું છું, આઈ કેન સ્પીક ઇંગ્લિશ। આપણે અંગ્રેજી બોલી શકીએ છીએ, વી કેન સ્પીક ઇંગ્લિશ। શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, બધાયમાં કેન। ચાલો, શક્યો, શક્યા, શકી, એમાં કુડ। હું અંગ્રેજી બોલી શક્યો, આઈ કુડ સ્પીક ઇંગ્લિશ। તમે અહીં આવી શક્યા, યુ કુડ કમ હિયર। તે જઈ શક્યો, હી કુડ ગો। તેણી બોલી શકી, તેણી અંગ્રેજી બોલી શકી, સી કુડ સ્પીક ઇન ઇંગ્લિશ, બરાબર? આપણે ભેગા થઈ શક્યા, વી કુડ ગેધર। વિલમાં સ યાદ કરો જોઈ, સ હું આવીશ, હું જઈશ, હું બોલીશ, તેઓ આવશે, સ। સાદો ભવિષ્યકાળ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્યકાળ, હું અંગ્રેજીમાં બોલીશ, આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ। આપણે અંગ્રેજીમાં બોલશું, વી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ। તમે અંગ્રેજીમાં બોલશો, યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ। મારો ભાઈ અંગ્રેજીમાં બોલશે, માય બ્રધર વિલ સ્પીક ઇન ઇંગ્લિશ। મારા પપ્પા અંગ્રેજીમાં બોલશે, માય ફાધર વિલ સ્પીક ઇન ઇંગ્લિશ। મારા બહેન અંગ્રેજીમાં બોલશે, માય સિસ્ટર વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, બરાબર? વુડ એટલે તો, તી, તું, તા એટલે શું? ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા, ભૂતકાળમાં કોઈ ટેવ હતી, ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા, અત્યારે કરતા નથી। હું અંગ્રેજીમાં બોલતો, આઈ વુડ સ્પીક ઇન ઇંગ્લિશ। તમે અંગ્રેજીમાં બોલતા, યુ વુડ સ્પીક ઇન ઇંગ્લિશ। આપણે અંગ્રેજીમાં બોલતા, વી વુડ સ્પીક ઇન ઇંગ્લિશ। તેણી અંગ્રેજીમાં બોલતી, સી વુડ સ્પીક ઇન ઇંગ્લિશ। આવતા, જાતા, ખાતા, પીતા, બોલતા, રમતા, આવતી, જાતી, ખાતી, પીતી, બોલતી, રમતી, બરાબર? શુડ એટલે જોઈએ, આપણે અંગ્રેજી શીખવું જોઈએ, વી શુડ લર્ન ઇંગ્લિશ, બરાબર? બધાયની ધડખમ પ્રેક્ટિસ કરીએ। ચાલો, બધાયની આપણે પ્રેક્ટિસ કરીએ। આઈનું વાક્ય હોય, બધાય ક્રિયાપદમાં લઈએ અને પછી વાક્ય પણ છે, બરાબર? હું અંગ્રેજી બોલી શકું છું, આઈ કેન સ્પીક ઇંગ્લિશ। હું અંગ્રેજી બોલી શક્યો,
આઈ કુડ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલીશ. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલતો. આઈ વુડ સ્પીક ઇંગ્લિશ. મારે અંગ્રેજી બોલવું જોઈએ. આઈ શુડ સ્પીક ઇંગ્લિશ. એ પહેલા આના અર્થ. આઈ એટલે હું અને મેં, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, હી એટલે તે, છોકરા માટે આવે પુરુષ માટે, સી એટલે તેણી, છોકરી માટે આવે સ્ત્રી માટે, ધે એટલે તેઓ, એકવચન અને બહુવચન. એકવચન માત્ર ને માત્ર એક જ હોય. બહુવચન બે અથવા બે કરતા વધારે હોય. બરાબર. ચાલો, અમે અંગ્રેજી વાંચી શકીએ છીએ. અમે અંગ્રેજી વાંચી શકીએ છીએ અથવા આપણે અંગ્રેજી વાંચી શકીએ છીએ. વી કેન રીડ ઇંગ્લિશ. આપણે અથવા અમે અંગ્રેજી વાંચી શકીએ. વી કુડ રીડ ઇંગ્લિશ. અમે અંગ્રેજી વાંચશું. વી વિલ રીડ ઇંગ્લિશ. અમે અંગ્રેજી વાંચતા. વી વુડ રીડ ઇંગ્લિશ. અમારે અથવા આપણે અંગ્રેજી વાંચવું જોઈએ. વી શુડ રીડ ઇંગ્લિશ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. હું આવી શકું છું. આઈ કેન કમ. હું જઈ શકું છું. આઈ કેન ગો. હું બોલી શકું છું. આઈ કેન સ્પીક. હું લખી શકું છું. આઈ કેન રાઇટ. હું રમી શકું છું. આઈ કેન પ્લે. ચાલો, તમે પત્ર લખી શકો છો. યુ કેન રાઇટ અ લેટર. તમે પત્ર લખી શક્યા. યુ કુડ રાઇટ અ લેટર. તમે પત્ર લખશો. યુ વિલ રાઇટ અ લેટર. તમે પત્ર લખતા. યુ વુડ રાઇટ અ લેટર. તમારે પત્ર લખવો જોઈએ. યુ શુડ રાઇટ અ લેટર. ચાલો, હી છોકરા માટે. બરાબર. તે ક્રિકેટ રમી શકે છે. હી કેન પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમી શક્યો. હી કુડ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમશે. હી વિલ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમતો. હી વુડ પ્લે ક્રિકેટ. તેણે ક્રિકેટ રમવું જોઈએ. હી શુડ પ્લે ક્રિકેટ. હવે સીનો વારો. તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શક્યો. ઢગલાબંધ ક્રિયાપદ લઈ લ્યો. કોઈ પણ કરતા લઈ લ્યો. કરોડો વાક્ય બનાવી શકો છો. બરાબર. તેણી અંગ્રેજી શીખી શકે છે. સી કેન લર્ન ઇંગ્લિશ. તેણી અંગ્રેજી શીખી શકી. સી કુડ લર્ન ઇંગ્લિશ. તેણી અંગ્રેજી શીખશે. સી વિલ લર્ન ઇંગ્લિશ. તેણી અંગ્રેજી શીખતી. સી વુડ લર્ન ઇંગ્લિશ. તેણીએ અંગ્રેજી શીખવું જોઈએ. સી શુડ લર્ન ઇંગ્લિશ. તમે જોજો પાછળ ગુજરાતીમાં આવા શબ્દ આવતા હોય. કેનમાં આવા આવે. આ કુડ, વિલ, વુડ, શુડ. બરાબર. ચાલો, તેઓ વિચારી શકે છે. ધે કેન થિંક. તેઓ વિચારી શક્યા. ધે કુડ થિંક. તેઓ વિચારશે. ધે વિલ થિંક. તેઓ વિચારતા. ધે વુડ થિંક. તેઓએ વિચારવું જોઈએ. ધે શુડ થિંક. કોઈ નામ છે. ચાલો, નામ છે ટપુ. પૂછી શકે છે. ટપુ કેન આસ્ક. ટપુ પૂછી શક્યો. ટપુ કુડ આસ્ક. ટપુ પૂછશે. ટપુ વિલ આસ્ક. ટપુ પૂછતો. ટપુ વુડ આસ્ક. ટપુએ પૂછવું જોઈએ. ટપુ શુડ આસ્ક. બહુવચન. ગોગી અને ગોલી આવી શકે છે. ગોગી એન્ડ ગોલી કેન કમ. ગોગી અને ગોલી આવી શક્યા. ગોગી એન્ડ ગોલી કુડ કમ. ગોગી અને ગોલી આવશે. નામ એવા છે. ગોગી એન્ડ ગોલી વિલ કમ. ગોગી અને ગોલી આવતા. ગોગી એન્ડ ગોલી વુડ કમ. ગોગી અને ગોલીએ આવવું જોઈએ. ગોગી એન્ડ ગોલી શુડ કમ. કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કુડ શક્યો, શક્યા, શકી. ભવિષ્યમાં આવીશ, જઈશ, ખાઈશ, પીશ, બોલીશ. વિલ આવતા, જાતા, ખાતા, પીતા, બોલતા અથવા આવતો, જાતો, ખાતો, પીતો, બોલતો અથવા આવતી, જાતી, ખાતી, પીતી, બોલતી. બધામાં વુડ ને જોઈએ એટલે શુડ. જોઈએ એટલે શુડ.
તમને વિડીયોના અંતે વાક્ય આપીશ, તમે અંત સુધી જોડાયેલા રહેજો. તમારે મને યાદ કરાવવું જોઈએ. તમારે એટલે યુ, જોઈએ, જોઈએ એટલે શુડ. જો યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. યુ શુડ રિમાઇન્ડ મી એટલે મને. અમે દર રવિવારે ભેગા થતા. અમે, અમે આપણે એટલે વી, ભેગા થતા, આવતા જાતા ખાતા પીતા બોલતા ભેગા થતા. ભૂતકાળમાં ક્રિયા થતી, અત્યારે હાલમાં ક્રિયા થતી નથી. ભૂતકાળમાં ક્રિયા થતી હોય, ભૂતકાળની ટેવ હોય તો શું આવે? વુડ, વી વુડ. ભેગું થવું એટલે ગેધર. ને દર રવિવારે એવરી સન્ડે. થઈ ગયું? ચાલો, વી વુડ ગેધર એવરી સન્ડે. હું ગાડી ચલાવીશ, હું આવીશ, આઈ વિલ કમ. હું જઈશ, આઈ વિલ ગો. હું રમીશ, આઈ વિલ પ્લે. હું લખીશ, આઈ વિલ રાઇટ. હું ગાડી ચલાવીશ, સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શકું છું, આઈ કેન ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શક્યો, આઈ કુડ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવતો, આઈ વુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જોઈએ, આઈ શુડ ડ્રાઈવ અ કાર. ચાલો, અમે બધા, અમે બધા, આપણે બધા એટલે વી ઓલ. તમે બધા, યુ ઓલ. તેઓ બધા, ધે ઓલ. પહોંચી શક્યા, શક્યો, શક્યા, શકી. કુડ. અને કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. વી ઓલ કુડ. પહોંચવું, પહોંચવું એટલે રીચ. અને સમયસર એટલે ઓન ટાઈમ. પ્લીઝ કમ ઓન ટાઈમ. સમયસર આવજો. મારો ભાઈ, માય બ્રધર. ચા પીતો, ભૂતકાળ વુડ. મૂળ ક્રિયાપદ ડ્રિંક. કેન, કુડ, વુડ, શુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. આમાં ક્યાંય ભૂતકાળનું રૂપ, ક્યાંય આઈએનજી, ક્યાંય એસઈએસ ક્યાંય નહીં આવે. તમે અહીં રોકાઈ શકો છો. તમે એટલે યુ. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કેન, રોકાવું એટલે સ્ટે. અને અહીં એટલે હિયર. મારા પપ્પા મને ખીજાતા. મારા પપ્પા, માય ફાધર. ખીજાતા, વુડ પ્લસ મૂળ ક્રિયાપદ. ખીજાવું એટલે સ્કોલ. અને મને એટલે જો મી, આ છે કર્મ વિભક્તિ. તે રૂપિયા ચૂકવી શક્યું. તે એટલે છોકરા માટે. હી શક્યો, કુડ. ચૂકવવું એટલે પે. ને રૂપિયા એટલે મની. હું આવતીકાલે વહેલો ઉઠીશ. હું એટલે આઈ. આવતીકાલે વહેલો ઉઠીશ. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ ગેટ અપ. વહેલું એટલે અર્લી. અને આવતીકાલે એટલે ટુમોરો. મારા પપ્પા છાપું વાંચી શકે છે. મારા પપ્પા, માય ફાધર. શકે છે એટલે કેન. વાંચવું એટલે રીડ. અને છાપવું એટલે અ ન્યૂઝપેપર. મારા પપ્પા છાપું વાંચી શક્યા. માય ફાધર કુડ રીડ અ ન્યૂઝપેપર. તમારે આમ જ પ્રેક્ટિસ કરાય. કેન, કુડ, વિલ, વુડ અને શુડની એટલે આવડી જાય. મારા પપ્પા છાપું વાંચશે. માય ફાધર વિલ રીડ અ ન્યૂઝપેપર. મારા પપ્પા છાપું વાંચતા. માય ફાધર વુડ રીડ અ ન્યૂઝપેપર. મારા પપ્પાએ છાપું વાંચવું જોઈએ. માય ફાધર શુડ રીડ અ ન્યૂઝપેપર. તેઓ બધા, ધે ઓલ. આપણે બધા, વી ઓલ. તમે બધા, યુ ઓલ. મારી રાહ જોઈ શકે છે. તેઓ બધા મારી રાહ જોઈ શકે છે. ધે ઓલ. શકે છે, શકો છો બધામાં કેન. ધે ઓલ કેન વેઇટ. જો વેઇટ ફોર એટલે રાહ જોવી, મારા માટે રાહ જોવી. વેઇટ ફોર મી. આપણે અંગ્રેજીમાં વાત કરવી જોઈએ. આપણે એટલે વી. જોઈએ, જોઈએ એટલે શુડ. વાત કરવી એટલે ટોક. અંગ્રેજીમાં માં એટલે ઇન. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. આ બધા મિક્સમાં છે. હું તમને વાક્ય આપું છું. ચાલો, એ તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેણી, તેણી એકલી જઈ શકી. તેણી એકલી જઈ શકી. આપણે,
આપણે મૂવી જોવું જોઈએ. આપણે મૂવી જોવું જોઈએ. હું ચા બનાવી શકું છું. જો તેણી એકલી જઈ શકી, આપણે મૂવી જોવું જોઈએ, હું ચા બનાવી શકું છું. મારો ભાઈ મને મદદ કરતો. મારો ભાઈ મને મદદ કરતો. મારો ભાઈ મને મદદ કરતો. તે ભવિષ્યમાં રૂપિયા કમાશે. ચાલો આ 5 વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો. આજીવન નહીં ભૂલાય. કેન, કુડ, વુડ, શુડ. બરોબર. કેન, કુડ, વિલ, વુડ અને શુડ. કોઈ પણ કર્તા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો. ઢગલાબંધ કરોડો વાક્ય તમે બનાવી શકો છો. હું ગાડી ચલાવી શકું છું. આઈ કેન ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શક્યો. આઈ કુડ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવીશ. આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવતો. આઈ વુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જોઈએ. આઈ શુડ ડ્રાઈવ અ કાર. તમે પણ મારી જેમ અંગ્રેજીમાં બાકાજીકી બોલાવશો. એ પહેલા આ 5 વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. તેણી એકલી જઈ શકી, આપણે મૂવી જોવું જોઈએ, હું ચા બનાવી શકું છું, મારો ભાઈ મને મદદ કરતો, તે ભવિષ્યમાં રૂપિયા કમાશે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ નીચે કોમેન્ટ કરી નાખજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ ટેબલ ઉપરથી તમે કરોડો વાક્ય બનાવી શકો છો. નીચે કોમેન્ટ કરી નાખો અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ માટે કોમેન્ટ સેક્શનમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો એટલે પોઈન્ટ આવશે 600, 700, 800, 900 એ પોઈન્ટ આપી દેજો. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો, સમજાઈ ગયું, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ, તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. તો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.